વિવાહ 5 ફેરાથી શરૂ કરીને આ વર્ષે કોયલડી નામ પર યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીના પાલક પિતા બની ચૂક્યા છે. આજ દિવસ સુધી લગભગ 5,539 દીકરીઓનું કરિયાવર સાથે તેમણે કન્યાદાન પણ કર્યું છે. 18 વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા પણ મળી ચૂકી છે. મહેશભાઈ વધુમાં જણાવ્યું કે અમે દીકરીને માત્ર કરિયાવર સાથે કન્યાદાન પૂરતું સીમિત નથી રાખતા. દીકરીઓને એક બાપ તરીકે અમે દરેક જવાબદારી પણ નિભાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ છીએ. પીપી સવાણી સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય ક્ષેત્રે અનેક વિવિધ કાર્યક્રમો પણ કરે છે. દીકરી જમાઈનું સેવા સંગઠન પણ બન્યું છે. આ એટલા માટે કે અમારી દીકરી માતાને જે બાળકોના ઉછેર માટે તકલીફ પડતી હોય એ અમારી દીકરીઓને ન પડે એ માટે સેવા સંગઠન બનાવ્યું છે. કોયલડી લગ્ન સમારોહની શરૂઆત રવિવારે 13 ડિસેમ્બરના દિવસે યોજાયેલા રાસ ગરબાથી થઈ ચૂકી છે. આ વર્ષે ગુજરાતની 6 લોકપ્રિય ગાયિકાઓ અલ્પા પટેલ, પ્રીતિ પાઠક, નેહા કુંભાણી, સંગીતા પટેલ, અપેક્ષા પંડ્યા, સોનલ બારોટ કોયલડીના ટાઇટલ ટ્રેક ગીત બનાવ્યા છે. 18મી ડિસેમ્બરના રોજ 9 મહિલા IPS, 2 મહિલા IAS, 4 IPS અને IASની 3 સમાજ અગ્રણીની પત્નીઓની હાજરીમાં મહેંદી રસમ યોજાશે. આ વર્ષે 2025 પીપી સવાણી ગ્રુપ દ્વારા કોયલડી લગ્નોત્સવનું આયોજન છે. 133 દીકરીઓના લગ્ન થનાર છે. 133 દીકરીઓ પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે. સુરતના આંગણેથી 111 દીકરીઓના લગ્ન થનાર છે, જેમાં મુસ્લિમ, ક્રિશ્ચિયન અને હિન્દુ ધર્મની 39 જ્ઞાતિઓના લગ્ન થનાર છે. આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાતના જ નહીં પણ રાજસ્થાનની 2 દીકરીઓ, મહારાષ્ટ્રની દીકરીઓ, 2 યુપીની દીકરીઓ અને બિહારની દીકરીઓનો પણ સમાવેશ છે. મુખ્ય મહેમાનમાં આ વર્ષે કોણ? દર વર્ષની જેમ મહેમાનમાં પણ આ વર્ષે રાજકીય મહાનુભાવો ઉપસ્થિત થશે, સનદી અધિકારીઓ થશે. ગુજરાત રાજ્ય સિવાયના પણ સનદી અધિકારીઓ આ લગ્નોત્સવમાં આવનાર છે. આ લગ્નોત્સવની અંદર લગ્નની સાથે સાથે 3 બુકનું વિમોચન, બાપુજીની બુક ઉપર બનેલી, બાપુજીની જીવન ઉપર બનેલી બુક, આરોહણ, મારી લાઈફ ઉપર લખેલી બુક, પ્રેરણા મૂર્તિ અને દીકરીઓએ મને લખેલા પત્ર કોયલડીનું વિમોચન. ગુજરાત રાજ્યમાં પદ્મશ્રી એવોર્ડ લઈ ચૂકેલા 16 જેટલા પદ્મશ્રીઓ પણ આ લગ્નોત્સવની અંદર હાજરી આપવાના છે. આ લગ્નોત્સવની અંદર દીપ પ્રાગટ્ય તરીકે એવા બહેનો કે જે માં કરતા વિશેષ હોય એવી સાસુમાં અને જેમણે પોતાના પતિનું અથવા પોતાના પિતાનું ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે તેવી બહેનોના પણ દીપ પ્રાગટ્ય કરીને તેમનું પણ સન્માન કરવામાં આવશે.